ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સના ભ્રષ્ટ અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા ગુજરાત ફાર્મિસ્ટ એસોસિએશન દ્વારા ઉજવણી કરી કેક કાપી આતશબાજી સાથે સૂત્રોચ્ચાર સાથે ઉજવણી કરી હતી। ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી ખાતે ફાર્માસિસ્ટોએ એકત્ર થઈ કેક કાપી અને ફટાકડા ફોડી ભ્રષ્ટાચાર દૂર કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા। એસોસિએશનના હોદ્દેદારો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ગુજરાતમાં મોટી સંખ્યામાં મેડિકલ સ્ટોર ફાર્મસી લાયસન્સના આધારે ચાલી રહ્યા છે અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા હપ્તા વસૂલવામાં આવે છે। આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે। ગુજરાતના 70% કરતા પણ વધુ મેડિકલ સ્ટોર્સ માત્ર ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ પર ગેરકાયદેસર ધંધો કરી રહ્યા છે અને આ પ્રવૃત્તિ બેરોકટોક ચાલવા દેવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દર વર્ષે સાલિયાણું લેવામાં આવે છે। કોઈ ફાર્માસિસ્ટને નવા મેડિકલ સ્ટોર ખોલવા હોય અથવા તો મેડિકલના લાયસન્સ રિન્યુ કરાવવા હોય તો એની પાસેથી 25 થી 50,000 રૂપિયાની લાંચ લેવામાં આવે છે। એવા સમયમાં જ્યારે ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર એસીબીના છટકામાં રંગે હાથે લાંચ લેતા પકડાઈ ગયા છે, જેના કારણે ગુજરાતના ફાર્માસિસ્ટમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે અને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીએ ફટાકડા ફોડી અને કેક કાપીને એની ઉજવણી કરવામાં આવી છે।